સોમા તલાવ આગળ એક સંજીવની હોસ્પિટલ છે, ત્યાં મારું પોતાનું ફેમિલી અહીંયા એડમિટ કર્યું હતું ડિલિવરી માટે. એ બાળકનું મૃત્યુ થયું, પ્લસ એની માતાની બી એટલી ક્રિટિકલ પરિસ્થિતિ છે અને એ ત્યાં એસએસજીમાં આ લોકોએ રિફર કરતી હતી. એટલે આ લોકોની દીકરીઓ શું કામની સાહેબ? મારું તો એવું કહેવું છે, આ ડૉક્ટરોની દીકરીઓ ખરેખર બધાએ પ્રમાણપત્ર તપાસવા જોઈએ આ સરકારે. અને આ મોટા મોટા બોર્ડો લઈને બેસી ગયા છે, પૈસા પડાવવાના ધંધા કર્યા છે અમને. એટલે ખરેખર ફાંસીની સજા આપવી જોઈએ આ લોકોને. અને અમે લોકો મુખ્યમંત્રીને બી રજૂઆત કરીશું, આરોગ્ય મંત્રીને બી રજૂઆત કરીશું, અને જે કોઈ ઢાંગ પીછોડો કરશે ને એને બી ક્યારેય નહીં ચલાવી લેવામાં આવે. એટલે આ ખરેખર આ સીલ વાગવું જોઈએ આ હોસ્પિટલને આજે આજે. આપનો પરિચય? હું એક સામાજિક કાર્યકર છું. હું 10 વર્ષ તાલુકા પંચાયતમાં સદસ્ય રહ્યો, સરપંચ રહ્યો 15 વર્ષ. એટલે આવા લુખા તત્વોને ખરેખર આપની ગુજરાત સરકારે ખરેખર બાનમાં લેવા જોઈએ અને આ લોકોને જેલમાં પૂરવા જોઈએ ને આને ફાંસીની સજા આપવી જોઈએ. અને લગભગ તો આ દવાખાનું તો કોઈ ત્રીજો જ ચલાવે છે ને આ ડૉક્ટરો અહીંયા આગળ લોલામ લોલ કરી રહ્યા છે. આપનું નામ? જસભાઈ ફતેહસિંહ ભાલિયા.